નમસ્કાર મિત્રો, આજે આપ સૌની હાજરીમાં ગુજરાતમાં 100 જેવી નવી 108ની એમ્બ્યુલન્સ અને 38 જેવી આઈસીયુ ઓન વ્હીલ્સ અને 10 ફૂડ સેફ્ટી વ્હીલ્સ આપણે ગુજરાતની પ્રજાની સેવામાં ખુલ્લી મૂકી છે. આઈસીયુ ઓન વ્હીલ્સ અને સાથે 108 કુલ મળી અને 138 અને સાથે 10 જેટલી ફૂડ સેફ્ટી વાન, કે આ ફૂડ સેફ્ટી વાન જુદી જુદી જગ્યાએ જઈ ત્યાં દૂધ, તેલ, ઘી જેવાના નમૂના લઈ અને તે ત્યાં જ પરીક્ષણ કરી અને પ્રાથમિક તબક્કે પરીક્ષણ કરી શકે એ પ્રકારની આ વાનો ગુજરાતમાં આપણી ફરી રહી છે. પહેલાં 22 હતી અને 10 નવી ઉમેરાતા કુલ 32 વાનો, પ્રત્યેક જિલ્લા દીઠ એક વાન ફરી શકે એ પ્રકારની કેપેસિટીમાં ગુજરાત રાજ્યએ ફૂડ સેફ્ટીમાં આપણે આવ્યા છીએ. અને હવે રાજ્યમાં કુલ આ 138 મળી અને 838 જેટલી 108 પ્રજાની સેવામાં આપણે મૂકી છે. આમ આપણું જે 108નું નેટવર્ક સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી રીતે વિસ્તરી અને આધુનિક અને ક્યાંય રસ્તામાં ન બગડે એ પ્રકારના સાધનો સાથેની 108ની સેવાઓ આપણે કાર્યરત છે. સાથે આજે આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કેટલાક આરોગ્ય વિભાગના નિર્ણયો લેવામાં આવ્યા. એમાં જે સીએમ સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો અને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોના માનદ વેતનમાં એમની મંજૂરીથી વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પેટા હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલ સીએમ સેતુ અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞ તબીબોના માનદ વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અગાઉ તબીબોને પ્રતિ કલાક અંતરના આધારે 700થી 900 રૂપિયા આપવામાં આવતા હતા, જેમાં વધારો કરી અને પીડિયાટ્રિશિયન અને ફિઝિશિયનના પ્રતિદિન 3000 અને રોજના લઘુત્તમ 3 કલાક સેવા ફરજિયાત કરી છે. અને એના સિવાયના તમામ તજજ્ઞ ડૉક્ટર્સને પ્રતિદિન 2000, રોજના 3 કલાકની લઘુત્તમ સેવાઓ માનદ વેતન તરીકે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત સર્જરીના પ્રકારના આધારે 200થી લઈ 300થી લઈ અને 2000 સુધીનો ઇન્સેન્ટિવ એને મળવાપાત્ર થશે. આમ જ્યાં આગળ વર્ગ 1ના ડૉક્ટરોની આપણને સેવાઓ મળવામાં થોડો વિલંબ અથવા તો ઓછી મળતી હતી, આ નિર્ણયથી ઘણી બધી જગ્યાએ આ સેવાઓમાં આપણે વધારો કરી શકીશું. અને સાથે રાજ્યની સરકારી મેડિકલ કોલેજ અને જીએમએ સંચાલિત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે પ્રતિ 3 કલાકના 2700 રૂપિયા આપતા હતા, જેમાં વધારો કરીને હવે 8500 રૂપિયા 3 કલાકના માનદ વેતન આપવામાં આવશે. નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિટીવાળા સ્પેશિયાલિસ્ટ દિવસના 8500 મુજબ પ્રતિદિન ઓછામાં ઓછા 3 કલાકની આ સેવાઓ એને આપવાની રહેશે. અને મહિનામાં જેટલા દિવસ આવા તબીબો સેવા આપી શકે તેટલા દિવસ આપવાની રહેશે. એના માટે કોઈ દિવસો નિયત નથી. અને વિગતવાર માહિતી આરોગ્ય વિભાગ દ્વારા એ ઠરાવ દ્વારા પ્રસિદ્ધ થશે, જે આપ સુધી આપ સૌને પહોંચાડવામાં આવશે. સાથે ગ્રાન્ટીનેડ હોસ્પિટલના વિઝિટિંગ ડૉક્ટર્સોના માનદ વેતનમાં પણ આપણે વધારો કર્યો છે. છેલ્લો વધારો આપણે 2018માં કર્યો હતો. રાજ્યની વિવિધ ગ્રાન્ટીનેડ સંસ્થાઓના ટ્રસ્ટીઓ દ્વારા અને એસોસિએશન દ્વારા વારંવાર આપણને રજૂઆત કરી હતી આ વધારો કરવા માટે. એટલે એમાં નિર્ણય લેતા જે પહેલાં 50 કિલોમીટર સુધી 700 રૂપિયા આપણે ચૂકવતા હતા, એ હવે 1000 રૂપિયા, 51થી 100 કિલોમીટર સુધીના અંતરે 800 રૂપિયા ચૂકવતા હતા, જે હવે 1250, અને 100 કિલોમીટરથી વધારે પહેલાં 900 ચૂકવતા હતા, એ હવે આપણે 1500 રૂપિયા ચૂકવીશું. એટલે એમની જે માગણી હતી, મહત્ત્વની માગણી, એ સરકારે અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ સ્વીકારી છે અને એ પ્રમાણે નિર્ણય પણ જાહેર કર્યો છે. મેડિકલ કોલેજો વધે એના માટે રાજ્ય સરકારે બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડની પોલિસી અમલમાં મૂકી હતી. એના કારણે ઘણી બધી બ્રાઉનફિલ્ડ કોલેજો આપણે મળી છે. લોકોએ તૈયારી બતાવી અને બ્રાઉનફિલ્ડ કોલેજો ચાલુ પણ થઈ છે, ગ્રીનફિલ્ડ કોલેજો પણ ચાલુ થઈ છે. અને જેના પરિણામે
જે મેડિકલ સીટોમાં ઘણો બધો વધારો આપણે ત્યાં થઈ શક્યો છે, જેમાં જે બ્રાઉનફિલ્ડ પોલિસી જે આપણી હતી જૂનીમાં થોડો ઘણો વધારો કર્યો છે અને એમાં સુધારા પણ કર્યા છે, જેથી કરી આવતા સમયની અંદર કોઈને પણ આ બ્રાઉનફિલ્ડ કોલેજો મેડિકલ કોલેજો શરૂ કરવી હોય તો એમાં સ્પષ્ટતા સાથે નવી આપણે બ્રાઉનફિલ્ડ કોલેજો શરૂ કરી શકાય એ પ્રકારની એસઓપી નક્કી કરી છે. આપણા ત્યાં પહેલાં પાલનપુરમાં, અમરેલીમાં, દાહોદમાં, ભરૂચમાં અને તાપી વ્યારામાં આ પ્રકારની બ્રાઉનફિલ્ડ કોલેજો આપણે આપી હતી અને હવે આ સુધારો પછી બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર, ડાંગ એમ કુલ 7 જિલ્લા માટે આપણે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ માટે આપણે અરજીઓ મંગાવી હતી, જે હવે પ્રોસેસમાં લેવામાં આવશે. બ્રાઉનફિલ્ડ પોલિસીમાં જે સુધારા કર્યા છે એ સુધારા વિગતે શું સુધારા થયા એ આપને અલગથી આપીશ. ખૂબ નાના મોટા લગભગ 9 જેવા સુધારા છે. એ સુધારાઓ કર્યા છે, પરંતુ એમાં જે મહત્ત્વની વાત, પહેલાં બ્રાઉનફિલ્ડ પોલિસીની અંદર જે સીટો, જે બેડની સુવિધાઓ આપવાની નિશ્ચિત 300 બેડની થઈ હતી, એની જગ્યાએ હવે જે છે તે પરિસ્થિતિ પ્રમાણે આપવામાં આવશે. એને વધારાના બેડ માટે કોઈપણ પ્રકારનું વધારાનું રેમ્યુનેશન, કોઈપણ વધારાનું ચૂકવણું નહીં કરવામાં આવે. પહેલાં PMJY યોજનાઓમાં જે ફંડ મળતું હતું એમાં ફરજિયાત 25% હવે રોગી કલ્યાણ સમિતિ ત્યાં બનાવવામાં આવશે અને એમાં એ 25% PMJYના ક્લેમમાંથી એ રકમ રોગી કલ્યાણ સમિતિમાં એને જમા કરાવવાની થશે. આવા નાના મોટા 9 જેટલા સુધારાઓ છે અને હવે પછી બાકીની જે અરજીઓ આપણને મળી છે એ તમામ અરજીઓ આપણે પ્રોસેસ કરી અને આગામી સમયમાં એ બાકીની જગ્યાએ એ બ્રાઉનફિલ્ડ કોલેજ આપવા માટેની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. સાથે હવે સમગ્ર રાજ્યમાં અને ગુજરાતમાં આપણા ગરબાઓ બહુ દુનિયાભરમાં અને દેશભરમાં પ્રખ્યાત છે. આ વખતે પણ ગઈ વખતે જે રીતે ગરબા દરમિયાન કોઈપણ પ્રકારની આરોગ્યની અસુવિધા ઊભી ન થાય એના માટે તમામ કોર્પોરેશન, નગરપાલિકાઓમાં સૂચનાઓ આપવામાં આવી છે કે એમના વતી જે પણ મોટા મહોત્સવોનું આયોજન થાય અને પરમિશન માગી હોય ત્યાં આગળ એ લોકોએ, આયોજકોએ ફરજિયાત ડૉક્ટર અને મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. પરંતુ સાથે સાથે આપણે આવા જ્યાં આગળ પણ નવરાત્રિના મોટા મહોત્સવ હોય ત્યાં આગળ 108ના પોઈન્ટ નજીકના સ્થળે આપણે ઊભા રાખીશું. સાથે ક્યાંક જરૂર પડે તો બાકીની હોસ્પિટલોમાં પણ બિલકુલ નિઃશુલ્ક આપણા ત્યાં જે એમ્બ્યુલન્સો છે એ નિઃશુલ્ક એમ્બ્યુલન્સ માટેનું કહેવામાં આવ્યું છે, જેથી કરી અને એવા સમયે કોઈપણ એમ્બ્યુલન્સનો એક પણ રૂપિયો કોઈપણ પ્રજાને નહીં ચૂકવવો પડે, આ રીતની વ્યવસ્થા કરી છે. અને સાથે CHC અને એના ઉપરની તમામ હોસ્પિટલો આપણા ત્યાં રાત્રે પણ આવા કિસ્સાઓમાં સારવાર આપશે. સાથે આજે આપણા માટે ખૂબ ગુજરાત માટે જીવાદોરી એવી આ નર્મદા બંધ ઉપર છેલ્લા 8 વર્ષમાં 6 વર્ષમાં 6 વખત આપણે નીરના વધામણા કર્યા છે. આદરણીય ભૂપેન્દ્રભાઈએ આજે જઈ 138.68નું લેવલ ક્રોસ કરતાં વધારાનું પાણી જે નદીમાં છોડ્યું એના વધામણા પણ કર્યા. આપણા માટે બહુ સારો વિષય છે કે આ વખતે પણ નર્મદા એની પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. જીવાદોરી છે એટલે પીવાના પાણીથી માંડી અને ઇરિગેશન માટે આ ખૂબ મહત્ત્વની એવી યોજના ભરાઈ જતાં ગુજરાતે રાહતનો શ્વાસ લીધો છે. અને સાથે આપણા 207 જેવા ડેમમાંથી દરેક ડેમની અંદર લગભગ 70% ડેમોમાં પૂરતું પાણી ભરાયું છે અને બાકીના 30% ડેમોમાં પણ 50થી લઈ અને 90% સુધીના પાણી ભરાયા છે. એટલે ગુજરાતમાં આ વખતે પાણીની પરિસ્થિતિ ખૂબ સારી રહે એમ છે. સાથે આપ સૌને આવતા સમયમાં કેબિનેટમાં જે પ્રેસ બ્રીફિંગ કરવામાં આવે છે એના પછી આપના પ્રશ્નોના ઉત્તરો પણ આપીએ છીએ અને જે પણ તમારા તરફથી ક્વેરી હોય એના બહુ વિગતે જવાબ પણ આપવામાં આવે છે. અને કદાચ કોઈ જવાબ રહી જતો હોય તો આપને પાછળથી પણ એની જાણ કરવામાં આવે છે. આ કેવળ આપની જાણ સારું છે અને આજના મહત્ત્વના વિષયોમાં આરોગ્યની
2 મહત્ત્વની પોલિસીઓ જાહેર કરી છે અને આગામી સમયમાં હજુ કેટલીક વિચારાધીન આરોગ્ય ક્ષેત્રને લગતી કેટલીક નિર્ણાયક બાબતો આદરણીય મુખ્યમંત્રીશ્રીના પરામર્શ લીધા પછી એ બાબતો એ ગુજરાતની સેવા માટે આપણે ખુલ્લી મૂકીશું.